तो लास्ट लेक्चर में આપણે શું સ્ટાર્ટ કર્યું હતું? ડેટા લિંક લેયર ક્યાં હોય છે? બોટમ થી સેકન્ડ એટલે લાસ્ટ લેયર કયું હોય છે ઓએસઆઈ મોડેલમાં? બોટમમાં ફિઝિકલ લેયર, તો એની ઉપર કયું હોય છે? ડેટા લિંક લેયર. તો વચ્ચે પોઝિશન એની આજે ઇન્ડિકેટ કર્યું છે તે પ્રમાણે કે જો આપણે ઓએસઆઈ મોડેલ કન્સિડર કરીએ રેફરન્સ મોડેલ, તો એ કઈ જગ્યાએ હોય છે? ફિઝિકલ લેયરની ઉપર. તો એ શું કરે? રિસીવ સર્વિસ ફ્રોમ ફિઝિકલ લેયર એન્ડ ગીવ સર્વિસ ટુ નેટવર્ક લેયર. પછી આ એની અલગ અલગ ડ્યુટીઝ છે, આપણે આ દરેક વિશે જોવાનું છે. પેકેટાઇઝિંગ એટલે ફ્રેમમાં કન્વર્ટ કરશે, મેક એડ્રેસ એડ કરશે, એરર કંટ્રોલ કરશે, ફ્લો કંટ્રોલ કરશે, એક્સેસ કંટ્રોલ. બરાબર, તો આ બધી ડ્યુટીઝ છે જે ડેટા લિંક લેયરની છે. પછી આપણે જ્યારે ડેટા ટ્રાન્સમિટ કરીએ છીએ નેટવર્ક થ્રુ, તો શું એક્યુરેસી ઇમ્પોર્ટન્ટ છે કે એરર ફ્રી ડેટા હોવો જોઈએ. જો ડ્યુરિંગ ટ્રાન્સમિશન એરર જનરેટ થાય તો આપણે શું કરવું પડે? એરરને ડિટેક્ટ કરવી પડે અને કરેક્ટ કરવી પડે. જો કરેક્શન પોસિબલ ના હોય તો આપણે શું કરવું પડે? સેન્ડરને કહેવું પડે કે રીટ્રાન્સમિટ કર પર્ટિક્યુલર ડેટા. બરાબર, તો ઓએસઆઈ મોડેલમાં બે લેયર છે જે એરર ડિટેક્શન અને કરેક્શન કરે છે. કયા? ડેટા લિંક લેયર અને ટ્રાન્સપોર્ટ લેયર. લોઅર લેવલ પર જ્યારે એરર જનરેટ થાય તો ત્યારે શેનો યુઝ થાય છે? ડેટા લિંક લેયર. અને એકવાર ડેટા લેયરથી ડેટા ઉપર ટ્રાન્સફર થઈ જાય પછી જો એરર જનરેટ થાય તો તેનું હેન્ડલ કરવાનું કામ કોનું છે? ટ્રાન્સપોર્ટ લેયરનું. પછી આપણે શું જોયું હતું? ટાઈપ્સ ઓફ એરર, સિંગલ બીટ એરર અને બર્સ્ટ એરર. બર્સ્ટ એરરનો મતલબ શું થાય? કે બે અથવા વધારે બીટમાં ચેન્જ થાય, 0 નું 1 કે 1 નું 0 થઈ જાય, એને બર્સ્ટ એરર કહેવાય. અને સિંગલ બીટમાં જે નામ ઇન્ડિકેટ કરે છે તે પ્રમાણે કોઈ પણ એક બીટ ચેન્જ થાય. બરાબર, ચાર એનું એક્ઝામ્પલ છે સિંગલ બીટ એરર, કે આખા જે છે ડેટા છે, કેટલા બીટ છે? 8 બીટનો ડેટા છે, એમાં ખાલી એક સિંગલ બીટ જ 0 નું 1 થાય છે, તો આ સિંગલ બીટ એરર છે. બરાબર, પણ શું કહે છે કે સિંગલ બીટ એરર થોડું બહુ રેર કેસમાં થાય. બરાબર, સિરિયલ ટ્રાન્સમિશન હોય તો તેમાં રેર કેસમાં થાય. કારણ કે શું? કારણ કે એ આટલા ઓછા સમય માટે પર્ટિક્યુલર નોઇઝ જનરેટ થાય તેના ચાન્સીસ ઘણા ઓછા છે. બરાબર, કે આ 1 MBPSની સ્પીડ પર ડેટા ટ્રાન્સમિટ થતો હોય, બરાબર, તો એક બીટનું ડ્યુરેશન કેટલું થાય? 1 માઇક્રોસેકન્ડ. તો નોઇઝ શું 1 માઇક્રોસેકન્ડ માટે જનરેટ થવો જોઈએ, જે બહુ રેર કેસમાં થાય. બરાબર, આપણને ખબર છે સેકન્ડ કેટલો નાનો યુનિટ છે, તો આ તો સેકન્ડનો બી ગણો 10⁶ 1/10⁶ સેકન્ડ થાય. બરાબર, તો એટલા ઓછા સમય માટે નોઇઝ જનરેટ થાય ને કોઈ એક બીટને અફેક્ટ કરે તો એ શું? બહુ રેર કન્ડિશનમાં થાય છે. બરાબર, તો સિરિયલ ટ્રાન્સમિશનમાં આ સિંગલ બીટ એરર બહુ રેર કેસમાં થાય. બરાબર, પોસિબલ નથી એમ કહી શકાય આપણે. આ શું છે? બર્સ્ટ એરર. તો બર્સ્ટ એરરમાં શું? ઘણા બધા બીટ ચેન્જ થાય, પણ એવું જરૂરી નથી કે આ કન્ટિન્યુઅસ મેનરમાં જ પર્ટિક્યુલર બીટ ચેન્જ થાય. એ આ રીતના શું કે આ એક બીટ ચેન્જ થયું પછી આ પ્રોપરલી સેન્ડ થશે, આ અફેક્ટ થશે અને આ ચેન્જ થશે, તો એ પણ પોસિબલ છે. તો આ પણ એક બર્સ્ટ એરરનું જ એક્ઝામ્પલ છે. તો આ જે ફર્સ્ટ અફેક્ટેડ બીટ અને લાસ્ટ અફેક્ટેડ બીટ વચ્ચે જે હોય છે કે તેને શું કહેવાય? એરરની લેન્થ કહેવાય. બરાબર, પછી આ ઓલરેડી બધું જોઈ લીધું છે આપણે. બરાબર, કે બર્સ્ટ એરર ઇઝ મોસ્ટલી લાઇકલી ટુ હેપન ઇન સિરિયલ ટ્રાન્સમિશન. સિંગલ બીટ એરર બહુ રેરલી થાય. શેમાં? સિરિયલ ટ્રાન્સમિશનમાં. જ્યારે બર્સ્ટ એરર શેમાં થવાનો ચાન્સીસ છે? સિરિયલ ટ્રાન્સમિશનમાં. બરાબર, તો એ શેના પર અફેક્ટ કરે છે? એક તો ડેટા રેટ અને ડ્યુરેશન ઓફ નોઇઝ. બરાબર, જો સેમ ટાઈમ હોય, સેમ સમય હોય, તો જેનો ડેટા રેટ વધારે હશે તો તેમાં વધારે બીટ અફેક્ટ થશે. બરાબર, આમાં ટાઈમ શું છે? 1/100 સેકન્ડ. આમાં પણ 1/100 સેકન્ડ. પણ એની સ્પીડ કઈ છે? ડેટા રેટ કેટલો છે? 1 kbps અને આમાં 1 mbps. તો આમાં 1 mbps વધારે થાય તો સેમ સમય માટે શું આમાં 10,000 બીટ અફેક્ટ થાય છે પર્ટિક્યુલર નોઇઝના લીધે, જ્યારે આમાં 10 બીટ અફેક્ટ થાય છે. બરાબર, પછી શું જોઈએ હતું? એરર. માની લો હવે એરર જનરેટ થઈ ગઈ, એરર
બીકોઝ ઓફ નોઇઝ કે કોઈ પણ રીઝનથી આપણા બીટ ચેન્જ થઈ ગયા, કન્વર્ટ થઈ ગયા, 0 નો 1 કે 1 નો 0. તો હવે આપણી પાસે શું ઓપ્શન છે? એ એરરને ડિટેક્ટ કરવું પડે, બરાબર. આપણે રોંગ ડેટા એક્સેપ્ટ નથી કરી શકતા, નહીં તો એ ઘણી પ્રોબ્લેમ જનરેટ કરી શકે. તો આપણે એરર ડિટેક્ટ કરવી પડે, બરાબર. તેના માટે શું કરીએ છીએ? રિડ્યુડન્સી એક કોન્સેપ્ટ યુઝ કરે છે, રિડ્યુડન્સી. તો તેમાં શું થાય છે? એક્સ્ટ્રા બીટ આપણે એડ કરીએ છીએ. જે ઓરિજિનલ ડેટા હોય છે તેની સાથે એક્સ્ટ્રા બીટ એડ કરીએ છીએ. તો આ શું છે? આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. તો આ ઓરિજિનલ ડેટા છે. ઓરિજિનલ ડેટા કંઈ પણ હોઈ શકે. કોઈ મેસેજ હોય તો એનું આસ્કી વેલ્યુ, જો આપણે આસ્કી એન્કોડિંગ યુઝ કરતા હોય તો એની આસ્કી વેલ્યુમાં કન્વર્ટ થાય. એ આસ્કી વેલ્યુનું બાઇનરી વેલ્યુમાં કન્વર્ટ થાય. તો આ એક બાઇનરી વેલ્યુ થશે પર્ટિક્યુલર મેસેજની, જે શેમાંથી પાસ થશે? જનરેટિંગ ફંક્શન. તો એના બેઝ પર આ એક્સ્ટ્રા બીટ જનરેટ થશે. આ એક્સ્ટ્રા બીટ શું હશે? આ ઓરિજિનલ ડેટા છે, પ્લસ આપણે આટલા એક્સ્ટ્રા બીટ એડ કરીએ છીએ. તો એ શું થશે? આ ડેટાની સાથે ઓરિજિનલ ડેટા છે, આ ઓરિજિનલ ડેટા છે તેની સાથે આ એક્સ્ટ્રા બીટ એડ થશે, જેનો યુઝ શું છે? એરર ડિટેક્શન કરવા માટે, બરાબર. તો આપણે શું થોડું કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ પરફોર્મન્સ સાથે, આ એક્યુરેસી, બરાબર. કારણ કે એક્યુરેસી પણ ઇમ્પોર્ટન્ટ છે. તો તેના માટે આપણે શું એક્સ્ટ્રા બીટ એડ કરીએ છીએ. એક્સ્ટ્રા બીટ એડ કરીએ, કોઈ પણ જગ્યાએ વધારે વર્ક આપીએ તો લોડિંગ વધી જાય. તો એ જ વસ્તુ છે, પણ કોઈક વાર કોમ્પ્રોમાઇઝ કરવું પડે. તો આ શું? આ બીટ જશે. પછી આ બાજુ શું? એક ફંક્શન હશે જે ચેક કરશે કે ડેટા કરેક્ટ છે કે નહીં. જો કરેક્ટ હશે તો એ એક્સેપ્ટ કરશે, નહીં તો શું કરશે? રિજેક્ટ કરશે. પછી શું જોયું હતું? ડિટેક્ટિંગ મેથડ્સ. કઈ કઈ મેથડ હોઈ શકે? જે ડેટા ટ્રાન્સમિટ થયો તે શું નોઇઝ કે બીજા કોઈ પણ રીઝનથી અફેક્ટેડ થાય છે, બરાબર. એટલે કન્વર્ટ થાય છે 0 નો 1 કે 1 નો 0. તેને ડિટેક્ટ કરવા માટે અલગ અલગ મેથડ છે. પેરિટી ચેક, સાયક્લિક, રિડ્યુડન્સી ચેક કે ચેકસમ. આ મેથડ આપણે જોવાની છે. તો શું હોય છે પેરિટી ચેકમાં? A parity bit is added to every data unit, બરાબર. પેરિટી બીટ એટલે શું? એક્સ્ટ્રા બીટ એડેડ ટુ એવરી ડેટા યુનિટ. આ કોઈ છે તો એને એક યુનિટ ગણી શકાય આખા આટલા બીટ્સને. કેટલા બીટ છે? 7 બીટ છે. તો આને એક યુનિટ ગણી શકાય. તો અ પેરિટી બીટ ઇઝ એડેડ ટુ એવરી ડેટા યુનિટ. તો આની સાથે એક બીટ એડ થશે. સો ધેટ ધ ટોટલ નંબર ઓફ વન્સ, આ જે અંદર 1 છે એ કાઉન્ટ કરવું, ઇન્ક્લુડિંગ ધ પેરિટી બીટ. કે આ જે બીટ એક્સ્ટ્રા એડ કરશો તેની સાથે becomes even for even parity. જો યુઝર ઇવન પેરિટી, એટલે સેન્ડર અને રિસીવર જો ઇવન પેરિટી પર એગ્રી હોય કે નંબર ઓફ વન્સ ઇવન થવા જોઈએ, તેને ઇવન પેરિટી ચેક કહેવાય. તો નંબર ઓફ વન્સ ઓડ થવા જોઈએ, એની કાઉન્ટ, એની સંખ્યા, એ પર્ટિક્યુલર જે યુનિટ છે તેના અંદર યુનિટ પ્લસ જે પેરિટી બીટ છે તેમાં નંબર ઓફ વન્સની સંખ્યા ઇવન થવી જોઈએ કે ઓડ થવી જોઈએ. તો તે સેન્ડર અને રિસીવર ડિસાઇડ કરે છે. તો તેના બેઝ પર શું કાઉન્ટ કરવાનું થશે, બરાબર. તો આ શું છે? પેરિટી બીટ ઇઝ added to every data unit so that total number of ones becomes even for even parity check or odd for odd parity check, બરાબર. આ ડેટા છે, આપણે શું એક ફંક્શનનો યુઝ કરશું તે જે શું કરશે કે આમાં નંબર ઓફ વન્સ કાઉન્ટ કરશે, બરાબર. તો આમાં 3 છે. તો માની લો આ જગ્યાએ આપણે ઇવન પેરિટીનો યુઝ કરીએ છીએ. ઇવન પેરિટીનો યુઝ કરીએ છીએ તો શું નંબર ઓફ વન્સ જે હશે તે ઇવન થવા જોઈએ. પણ અહીંયા તો કેટલા છે? 1, 2 ને 3. તો આ ઓડ નંબર છે, તો આપણે શું એક્સ્ટ્રા 1 એડ કરીશું. હવે આખો કમ્પોઝિટ ડેટા ટ્રાન્સમિટ થશે સેન્ડર ટુ રિસીવર. રિસીવર સાઈડ આ એક્સેપ્ટ થશે. આ જે પણ હશે વિથ એરર કે વિધાઉટ એરર જે પણ હશે તે અહીં આવશે, બરાબર. તો અહીંયા નંબર ઓફ બીટ્સ કાઉન્ટ થશે કે કેટલા બીટ્સ છે, કારણ કે યુનિટમાં કેટલા બીટ છે તે તો જોવું પડે. અહીંયા 8 બીટ થશે વિથ પેરિટી, તે થશે. પછી એમાં નંબર ઓફ વન્સ કાઉન્ટ થશે કે ઇવન કેટલા છે, ઇવન છે કે નહીં, બરાબર. નંબર ઓફ વન્સ જો ઇવન હશે તો શું કરશે? જે એક્સ્ટ્રા બીટ એડ કર્યો છે તે ડ્રોપ કરશે, ડ્રોપ ધ પેરિટી બીટ એન્ડ એક્સેપ્ટ ધ ડેટા. તો શું કરશે? આ ડેટા એક્સેપ્ટ કરશે, બરાબર. તો આ ગઈકાલે આપણે એક્ઝામ્પલ જોયું હતું.
ને લેબમાં પણ પરફોર્મ કરી ગયું હતું, બરાબર. તો આ શું છે? આ પર્ટિક્યુલર મેસેજ છે વર્ડ, ને આપણે આસ્કી કોડનો યુઝ કરીએ છીએ, બરાબર. તો આની આસ્કી વેલ્યુ હશે પર્ટિક્યુલર, તો તેના બેઝ પર એની બાઇનરી વેલ્યુમાં કન્વર્ટ કરીએ છીએ, 7 બીટ બાઇનરી વેલ્યુ, બરાબર. એ જ પ્રમાણે ઓનું કન્વર્ટ કર્યું હતું આપણે RLD, બરાબર. આ રીતના છે. હવે દરેકમાં શું કાઉન્ટ કર્યું હતું? નંબર ઓફ વન્સ. અહીંયા 6 છે, ઇવન છે 0. જ્યાં જ્યાં ઇવન નંબર હશે ત્યાં આપણે શું એડ કર્યું હતું? પર્ટિક્યુલર 0. અહીંયા શું છે? નંબર ઓફ વન્સ ઓડ છે, તો આપણે શું એઝ અ પેરિટી વિથ 1 એડ કર્યું. તો હવે કેટલા થઈ ગયા? 4 ઇવન થઈ ગયા. આ બધે શું છે? 4 ઇવન છે. અહીંયા પણ 4 ઇવન છે. અહીંયા 6 ઇવન છે. અહીંયા 6, બરાબર. તો આ જે પેટર્ન હશે, તે શું સેન્ડર સેન્ડ કરશે, બરાબર. રિસીવર પાસે આ આખી પેટર્ન ટ્રાન્સમિટ થશે આ પર્ટિક્યુલર મેસેજના માટે, જો આપણે ઇવન પેરિટી અલ્ગોરિધમનો યુઝ કરીએ તો, બરાબર. રિસીવર શું કરશે? નંબર ઓફ વન્સ કાઉન્ટ કરશે. આજે રિસીવ થશે પર્ટિક્યુલર ડેટા, તો શું છે એમાં આ રીતના હશે. તો આ બધામાં ઇવન છે નંબર ઓફ વન્સ, તો એ શું કરશે? ડેટા એક્સેપ્ટ કરશે. માની લો કે આ જે આપણો ડેટા છે, આ જે ઓરિજિનલ ડેટા જે ટ્રાન્સમિટ કરીએ છીએ સેન્ડર, તો તેમાં નોઇસના લીધે બીટ ચેન્જ થઈ જાય છે, બરાબર. તો આમાં કેટલા થઈ ગયા? 7. આમાં 6 છે, આમાં 5 છે, આમાં 4 છે, અને આમાં 4 છે, બરાબર. તો આ બે જગ્યાએ શું આપણે ઇવન પેરિટીનો યુઝ કર્યો હતો, તેમ છતાં શું થાય છે? નંબર ઓફ વન્સ ઓડ છે. તો રિસીવર શું કરશે? આઈડેન્ટિફાઈ કરશે કે નંબર ઓફ વન્સ કેટલા છે, આ, બરાબર. તો પણ એ બંને એગ્રી છે ના, પછી સેન્ડર અને રિસીવર કઈ પેરિટી બીટ પર એગ્રી છે? ઇવન પેરિટી. તો આ શું ઓડ આવ્યા નંબર, એ શું કરશે? ડિસ્કાર્ડ કરશે, એક્સેપ્ટ નહીં કરે, રિજેક્ટ કરે, અને સેન્ડરને શું કહેશે? રીટ્રાન્સમિટ કર ડેટા, બરાબર. Four types of redundancy checks are used in data communication, બરાબર. કે જે એક્સ્ટ્રા બીટ એડ કરીએ છીએ તે 4 ટાઈપ્સનું હોય છે, બરાબર. VRC, LRC, CRC અને ચેકસમ. તો આ બધું આપણે જોવાનું છે. તો VRC આપણે જે આ ડિસ્કસ કર્યું તે પ્રમાણે જ છે. એ શું હોય છે કે એનું નામ શું છે? વર્ટિકલ રિડ્યુડન્સી ચેક, બરાબર. તો આપણી પાસે ઓરિજિનલ ડેટા છે, માની લો. તો આપણે શું કર્યું? ઇવન પેરિટી જનરેટરનો યુઝ કર્યો. આ ડેટા એમાંથી પાસ થશે, ને નંબર ઓફ વન્સ શું કરશે? ઇવન કરશે. અહીંયા 3 છે ઓરિજિનલ ડેટામાં, તો પાછળ 1 એડ કરશે, બરાબર. ને આ જે હશે ડેટા એ ટ્રાન્સમિટ થશે. આ બાજુ શું કરશે? જે આપણે હમણાં ડિસ્કસ કર્યું તે જ VRC ડિસ્કસ કર્યું છે. તો આ નંબર ઓફ વન્સ ચેક થશે, બરાબર. જે ઇવન હશે તો શું થશે? એક્સેપ્ટ કરશે, નહીં તો ડિસ્કાર્ડ કરે. તો આ VRC નો યુઝ શું છે? વર્ટિકલ રિડ્યુડન્સી ચેકનો યુઝ શું છે? ઇટ કેન ડિટેક્ટ સિંગલ બીટ એરર. જો એક બીટની એરર હશે, કોઈ પેટર્ન હશે, તો જે એમાં એક સિંગલ બીટ જ જો ચેન્જ થશે ત્યારે આ અલ્ગોરિધમ કામ લાગી શકે, વર્ટિકલ રિડ્યુડન્સી ચેક, બરાબર. બીજું શું છે? ઇટ કેન ડિટેક્ટ બર્સ્ટ એરર. વધારે બીટ કયા કન્ડિશનમાં ડિટેક્ટ કરી શકે? ઓનલી ઇફ ધ ટોટલ નંબર ઓફ એરર ઇઝ ઓડ. કે 3 બીટ, એટલે 1 બીટ, 3 બીટ, 5 બીટ, 7 બીટ, એવા બીટ જ્યારે ચેન્જ થશે ત્યારે જ આ શું કરશે? એરર ડિટેક્ટ કરશે. આપણે ગઈકાલે એક્ઝામ્પલ જોયું હતું. માની લો આપણી પાસે આ જે છે, બરાબર. હજુ બીજા બે લઈ લે એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો આ શું છે? એક બાઇનરી ડેટા છે, બરાબર. હવે ડ્યુરિંગ ટ્રાન્સમિશન શું થાય છે કે કોઈ પણ બે બીટ ચેન્જ થઈ જાય છે. એક આ બીટ ચેન્જ થાય છે, આ એક બીટ ચેન્જ થાય છે. તો શું થયું? આનું શું થયું? 0. આ 0 છે ઓલરેડી. આનું શું થયું? 0 ને આ 1. હવે આપણા વર્ટિકલ રિડ્યુડન્સી ચેકમાં એ શું કરે છે? નંબર ઓફ વન્સ કાઉન્ટ કરે છે કે ઇવન છે કે ઓડ, બરાબર. તો અહીંયા જે ઇવન હતું
પણ અહીંયા શું થાય છે, 2 બીટ ચેન્જ થાય છે ના, તો અહીંયા નંબર ઓફ વન્સ કયા પ્રમાણે રહ્યા છે, ઇવન જ રહ્યા છે. તો શું કરશે રિસીવર, આ પણ એક્સેપ્ટ કરી લેશે, પણ આ ડેટા શું છે, રોંગ છે, કારણ કે અહીંયા એક પર્ટિક્યુલર આ પેટર્ન અલગ છે, આ પેટર્ન અલગ છે, આનું ઇન્ટરપ્રિટેશન અલગ થશે, આનું અલગ થશે. પણ નંબર ઓફ વન્સ કાઉન્ટ કરીએ છીએ, જે ઇવન છે કે ઓડ, તો આમાં 4 છે અને આમાં 2 છે, પણ તેમ છતાં આ શું કરશે રિસીવર, આ એક્સેપ્ટ કરશે. તો આ અલ્ગોરિધમ એટલો સારો નથી, બરાબર. તો એમાં શું થાય કે સિંગલ બીટ એરર હશે ત્યારે ડિટેક્ટ કરશે કે નંબર ઓફ વન્સ ઓડ હશે, એટલે એરર જે જનરેટ થશે તે ઓડ નંબર ઓફ બીટ્સમાં જનરેટ થશે, ત્યારે જે આઈડેન્ટિફાઈ થશે. અહીંયા શું આપણે 2 બીટ લીધા, તે ઇવનમાં જનરેટ થાય છે, તે ડિટેક્ટ નથી કરી શકતું. ખ્યાલ આવી ગયો આની લિમિટેશન. નેક્સ્ટ શું છે, લોંગિટ્યુશનલ રિડન્ડન્સી ચેક. પેલું વીઆરસી હતું, આ એલઆરસી, લોંગિટ્યુશનલ રિડન્ડન્સી ચેક. તો એમાં શું હોય છે કે સેમ પ્રોસેસ પરફોર્મ કરવાની છે, પણ એમાં શું છે, ગ્રુપ ઓફ બીટ પર. પેલામાં ખાલી આટલો પોર્શન આપણે સિલેક્ટ કરતા હતા, આટલો પોર્શન, નેક્સ્ટ ટાઈમ બીજો આટલો પોર્શન, થર્ડ ટાઈમ આટલો પોર્શન, પણ આમાં શું આપણે આખા કોમ્બિનેશન લેવાનું છે આટલા બધા બીટનું. તો એમાં શું હોય છે, એલઆરસી ઇન્ક્રીઝ ધ લાઇકલીહુડ ઓફ ડિટેક્ટિંગ બર્સ્ટ એરર. તો આ પેલા કરતાં શું છે, બેટર છે એલઆરસી, વર્ટિકલ રિડન્ડન્સી ચેક કરતાં આ થોડું બેટર છે. એવું નથી કહેતો કે બેસ્ટ છે, પણ બેટર છે, બરાબર. તો ઇફ 2 bits in one data unit are damaged, બરાબર, 2 bits in one data unit, ડેટા યુનિટ એટલે આપણે શું કન્સિડર કરીએ છીએ આ, and 2 bits in exactly same position in another data unit are also changed, then LRC checker will not detect error. એટલે એમાં શું કહેવા માંગે છે, એલઆરસીમાં આપણે શું કરવાનું હોય છે ખબર, કે આ રીતના આપણે કોઈ બી પેટર્ન હોય છે, આ જે આપણે લખીએ છીએ આમાં કેટલા બીટ છે, 3 3 6 7 8 છે, બરાબર. 8 બીટ છે, પણ હમણાં અહીંયા શું મેં 5 બીટ લીધા છે, બરાબર. તો એમાં કઈ રીતના ડેટા ટ્રાન્સમિટ થશે, આ એક 5 બીટનું તમે યુનિટ કન્સિડર કરો, આ એક 5 બીટનું કન્સિડર કરો. હવે આપણે ઇવન પેરિટી ચેક કરતા હોય તો આ રીતના શું કરવાનું કે આ રીતના બધા જેટલા પણ યુનિટ હશે જે સાયમલ્ટેનિયસલી સેન્ડ કરવાના છે, તે આ રીતના લખી દેવાનું, એકના નીચે એક, બરાબર. પછી શું નંબર ઓફ વન્સ કાઉન્ટ કરવાનું. અહીંયા ઓડ છે આ ફર્સ્ટમાં, તો આપણે ઇવન પેરિટી યુઝ કરીએ છીએ તો 1 એડ થશે. અહીંયા ઓડ છે તો અહીંયા 1 એડ થશે, અહીંયા પણ ઓડ છે તો અહીંયા 1 એડ થશે, અહીંયા ઓલરેડી ઇવન જ છે તો આ થશે, અહીંયા ઓડ છે તો આ થશે. તો જે આપણો આ ડેટા છે કે આ જે ફર્સ્ટ યુનિટ છે તે આ થશે, સેકન્ડ યુનિટ છે તે આ થશે, થર્ડ યુનિટ છે તે આ રીતના એડ થશે, અને લાસ્ટમાં જે આપણે આ ઇવન પેરિટીનું ફાઇન્ડ કર્યું અને 1 એકના નીચે એક લખીને, તો આ જે હશે તે લાસ્ટમાં એપેન્ડ થશે, બરાબર. તો તે જ વસ્તુ શું છે અહીંયા, આ છે આ જે બીટ છે, આ બધા બીટ, તો આ એને ફર્સ્ટ રોમાં લખશે અને સેકન્ડ રોમાં લખશે અને થર્ડ રોમાં લખશે અને ફોર્થ રોમાં લખશે. એમાં નંબર ઓફ વન્સ કાઉન્ટ કરશે 1 by 1. તો એ શું થશે, આ રીતના આખું પેટર્ન જનરેટ થશે, બરાબર. જો આમાં આપણે ફર્સ્ટ બીટ કન્સિડર કરીએ તો આ એક 1 છે, આ બીજો 1 છે, 3 છે, 4 છે, બરાબર. તો એ ઇવન છે તો અહીંયા શું એડ કર્યું, 0, એ રીતના જ છે, ક્લિયર. આ ફિગર પણ એ જ ઇન્ડિકેટ કરશે વીઆરસી અને એલઆરસી. તો એમાં શું હોય છે કે આપણી પાસે આ રીતના આપણે એક કન્સિડર કરવાનું છે, બરાબર. તો અહીંયા જે હશે તે ડેટા, ઓરિજિનલ ડેટા હશે તે અહીં આપણે લખશું, બરાબર. આ જે પોઝિશન હોય આપણે ડિવિઝન ઓપરેશન પરફોર્મ કરીએ તો આ જે પોઝિશન હોય છે આ બાજુ, તો તેને શું કહેવાય છે, ડિવાઇઝર, બરાબર. તો ડિવાઇઝરમાં માની લો n+1 બીટ છે. ડિવાઇઝર આ સિમ્પલી ખબર છે ને ડિવિઝન કઈ રીતના કરે છે, સ્કૂલમાં કરતા હતા તે,
તો અહીંયા શું છે? આ ડેટા છે, બરાબર. આ શું કહેવાય? ડિવાઇઝર છે. તો હવે આપણે કેટલા 0 એડ કરવાના છે? આ n+1 છે, તો આપણે આ ઓરિજિનલ ડેટાની પાછળ અહીંયા શું એડ કરવાનું છે? n0 એડ કરવાના છે. આ જેટલા હોય તેના કરતા એક ઓછા નંબર ઓફ 0 એડ કરવાના છે. તો અહીંયા 5 બીટ્સ હશે, તો અહીંયા આપણે 4 0 એડ કરવાનું છે. અહીંયા 10 બીટ હશે ડિવાઇઝરમાં, તો અહીંયા આપણે 9 0 એડ કરવાનું છે, બરાબર. ને પછી શું? અહીંયા XOR ઓપરેશન પરફોર્મ કરતા જવાનું છે, બરાબર. આ ફિગર તમને પાછી એક્સપ્લેન કરું તો શું કહે છે? ડેટાની સાથે કેટલા બીટ એપેન્ડ કરવાના છે? જ્યારે ડિવાઇઝર હશે તેના કરતા એક બીટ ઓછું હોય તેવા કેટલા નંબર ઓફ 0 એડ કરવાના છે. પછી તમે બાઇનરી પર ડિવિઝન ઓપરેશન પરફોર્મ કર્યું હશે. એ ડિવિઝન ઓપરેશન શું હોય છે? બાઇનરી ડેટા પર XOR માં શું હોય છે? 1 1 હોય તો શું થાય? 0 થાય. 0 0 હોય તો પણ શું થાય? 0 થાય. પણ 1 0 હોય તો એનો XOR શું થાય? 1 થાય. 0 1 હોય તો એનો XOR શું થાય? 1 થાય. આ ખ્યાલ છે ને? XOR ઓપરેશનમાં શું હોય છે કે આ બે વચ્ચે ઓપરેશન થાય 1 1 તો 0, સેમ બીટ છે તો 0, આ સેમ બીટ છે 0 0 તો 0, 1 0 તો એના વચ્ચે ઓપરેશન થશે તો શું મળશે? 1 0 1 તો 1. તો લાસ્ટમાં જે રિમાઇન્ડર વધશે અહીંયા આ XOR ઓપરેશન પરફોર્મ કરતા જે રિમાઇન્ડર વધશે તેને શું કહેવાય છે? CRC. તો એમાં કેટલા બીટ લેવાના? જે આપણે અહીંયા 0 જેટલા એડ કરીએ છીએ તે આ 0 જેટલા એડ કરીએ છીએ, આ n+1 -1 એટલે n બીટ જે એડ કરીએ છીએ તેટલા નંબર ઓફ બીટ્સ આપણે લેવાના ને આ ઓરિજિનલ ડેટાની પાછળ એ બીટ એડ કરવાના થશે, બરાબર. રિસીવર સાઇડ શું થશે? આખું યુનિટ રિસીવ થશે અહીંયા, એના પર શું? સેમ ડિવાઇઝરનો યુઝ થશે, આ ડિવાઇઝરનો અહીંયા યુઝ થશે. જો રિમાઇન્ડર 0 0 બચે કે આજે આ ઓપરેશન પરફોર્મ કરતા જો અહીંયા બધા 0 બચે તો સમજી જવાનું કે આમાં એરર નથી અને ડેટા એક્સેપ્ટ કરી લેવાનો. જો કંઈ પણ રિમાઇન્ડરમાં કોઈ પણ વેલ્યુ બચે તેનો મતલબ શું થાય? કે ડેટામાં એરર છે, જે રિસીવ ડેટા થયો તેમાં એરર છે. તો એક એક્ઝામ્પલથી જોશું આપણે, બરાબર. તો આ એક થિયરીનો એક સ્લાઇડ છે, બરાબર. ગીવન અ k બીટ ફ્રેમ મેસેજ, બરાબર, કે આ જે ઓરિજિનલ મેસેજ છે તે માની લો k બીટનો છે. The transmitter generates n bit sequence known as frame check sequence. તો ટ્રાન્સમીટર શું કરશે? અહીંયા n બીટના 0 એડ કરશે. So that the resulting frame consisting of k plus n bits is exactly divisible by some predetermined number. અહીંયા જે ડિવાઇઝરનો આપણે યુઝ કરશું પર્ટિક્યુલર તો તેના વડે એ એક્ઝેક્ટલી ડિવિઝિબલ હશે. નેક્સ્ટ શું કહે છે? The receiver then divides the incoming frame by same number, same divisorનો યુઝ કરશે. If there is no reminder, કોઈ રિમાઇન્ડર નથી બચતા એટલે વેલ્યુ રિમાઇન્ડરની શું રહેશે? 0 0. તો assume that there was no error, તો ત્યાં કોઈ એરર નથી. બધા આના પર ધ્યાન આપજો. આ એક્ઝામ્પલ છે તો તે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એક્ઝામમાં આવી પણ શકે જો મેથેમેટિકલ હોય તો. CRCમાં શું હોય છે? આ જે છે આપણી પાસે તો ઓરિજિનલ ડેટા છે. કયો ઓરિજિનલ ડેટા છે? 1 0 0 1 0 0. આ આપણો યુઝરનો સેન્ડરનો ઓરિજિનલ મેસેજ આ છે. હવે આ કોઈ ડિવાઇઝર લીધો છે, એક્ઝામમાં જો આવે તો તમને આ ડિવાઇઝર આપવામાં આવશે. ડિવાઇઝર કયો છે? આ પેટર્ન. હવે આપણે શું જોયું? થિયરી જોઈ કે આ n+1 બીટ હોય, આ 4 બીટ છે. જો ડિવાઇઝર n+1 બીટ હોય તો આપણે 0 કેટલા એડ કરવાના છે? n બીટ. અહીંયા કેટલા બીટ છે?
4 બીટ છે તો આપણે કેટલા 0 એડ કરશું? આ જો આપણે n+1 કન્સિડર કરીએ તો 0 જે એડ કરવાના છે તે આનાથી એક ઓછું એટલે n એડ કરવાના છે, બરાબર? તો n એટલે શું? આમાં 4 બીટ છે તો આપણે કેટલા 0 એડ કર્યા? 3, બરાબર? હવે ડિવિઝન ઓપરેશન, બાઇનરી ડિવિઝન ઓપરેશન કઈ રીતના થાય છે? આમાં એકે ભાગ જાય, બરાબર? તો શું 1 લખશું, આના નીચે આ પેટર્ન અહીંયા લખશું. હવે જે મેં આપણે ડિસ્કસ કર્યું કે XOR ઓપરેશન પરફોર્મ કરવાનું, તો XORમાં 1 1 હોય તો 0 થશે, 0 0 હોય તો પણ 0 થશે, 1 0 હોય તો શું થશે? 1 થશે, 0 1 હશે તો શું થશે? 1. ઇન શોર્ટ, આ જે સેમ બીટ હોય છે ત્યાં શું આવે? 0. જ્યાં આ ડિફરન્ટ બીટ છે ત્યાં શું આવશે? 1. તો હવે આ 4 બીટ આપણે લખી દીધા આના નીચે, જે સિમ્પલી ભાગાકાર કરીએ છીએ સ્કૂલમાં જે કરતા હતા તે પ્રમાણે. તો અહીંયા શું સેમ બીટ છે, બરાબર? આ સેમ બીટ છે તો 0 આઉટપુટ કર્યું, સેમ બીટ છે 0 0 1 શું આવે? 1 1 1 1 0 થશે, બરાબર? હવે આનું કોઈ વેલ્યુ નથી આગળના, તો આપણે શું અહીંયા 3 બીટ છે, ઉપરથી પાછું એક નીચે લેશું, 4 બીટ થઈ ગયા, પાછું એક ભાગ જશે, પાછું આ શું કર્યું? અહીંયા પુટ કર્યું 0 1 1 0 0 0 0 1 1, અહીંયા 0, આને ઇગ્નોર કરવાનું થશે, ઉપરથી પાછું શું કર્યું? 0, પાછો 1. આ રીતના શું કરવાનું છે? આખી પ્રોસેસ કરવાની છે, બરાબર? તો શું આવે છે? અહીંયા લખે તો 1 1 1 0, આ ઇગ્નોર કરશે, ઉપરથી શું કરશે? 0 લેશે, પાછું શું થશે? 1 થી ડિવિઝિબલ થશે, તો અહીંયા આ રીતના લખશે. તો આનું શું આવે? 1 1 0 0. તો આ જે બીટ છે તે ઇગ્નોર કરશે, બરાબર? હવે અહીંયા 3 ડિજિટ છે, બરાબર? તો શું થશે કે અહીંયા ભાગની જાય તો શું 0 એ કર્યું તો 0 એ લખશે, પછી નેક્સ્ટમાં શું થશે કે પાછો ઉપરથી 0 એડ કરશે. તો હવે કેટલા 4 બીટ થઈ ગયા, પાછું 1, તો લાસ્ટમાં શું રિમાઇન્ડર બચે છે? 0 0 1. આખી પ્રોસેસ કમ્પ્લીટ થશે તો 0 0 1. તો હવે કેમ આ 3 બીટ કન્સિડર કર્યા? કારણ કે આપણે 3 0 એડ કર્યા છે, તો અહીંયા આ 3 બીટ કન્સિડર કરો. આ જે 3 બીટ હશે તે શેની સાથે એપેન્ડ થશે? આ ઓરિજિનલ ડેટા જે છે તેની સાથે એપેન્ડ થશે, બરાબર? ને જે શું થશે? ટ્રાન્સમિટ થશે, આખો ડેટા ટ્રાન્સમિટ થશે, ઓરિજિનલ ડેટા પ્લસ આ રિમાઇન્ડર. રિસીવર સાઇડ શું થશે? રિવર્સ પ્રોસેસ થશે. રિસીવર સાઇડ આ જે ટ્રાન્સમિટ થયેલો ડેટા હશે તેના પર સેમ ઓપરેશન પરફોર્મ કરવાનો થશે. તેનાથી આ ડિવિઝરથી એ જ પ્રમાણે આખી પ્રોસેસ રિપીટ થશે. જો અહીંયા લાસ્ટમાં બધા 0 મળી જાય તો તમારો ડેટા એરર ફ્રી છે, નહીં તો શું એરર છે એના અંદર ડેટામાં, ટ્રાન્સમિશન ડ્યુરિંગ એરર. હવે શું હોય? પોલિનોમિયલ ફોર્મમાં હોય, બરાબર? તો પોલિનોમિયલમાંથી આપણે બાઇનરીમાં કઈ રીતના લખી શકીએ? સેમ પ્રોસેસ કરવાની છે, ખાલી જો ઇન કેસ કોઈક વાર આ રીતના પોલિનોમિયલ ફોર્મમાં હોય તેને કઈ રીતના કન્વર્ટ કરી શકાય? આ જે ડિવાઇઝર છે આપણી પાસે અહીંયા જે લખીએ છીએ તેને ડિવાઇઝર કહીએ, જે પોલિનોમિયલ ફોર્મમાં હોય કે આ બધા બી જો ડેટા પોલિનોમિયલ ફોર્મમાં હોય તો એને કઈ રીતના કન્વર્ટ કરી શકાય? આ બધી કન્સિડર કરવાનું. 1 તો 1 છે, આનો કોએફિશિયન્ટ શું છે? 1, તો 1 લખશું, બરાબર? આનો શું આવે? 1 પ્લસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ક્યુબ x⁴ x⁵ x⁶ x⁷ તે પ્રમાણે શું આ એક પર્ટિક્યુલર પેટર્ન જનરેટ કરવાનું છે, બરાબર? તો અહીંયા શું છે? 1 છે, આનો કોએફિશિયન્ટ 1 છે, x² ની ટર્મ છે, યસ, એનો કોએફિશિયન્ટ 1 છે, બરાબર? x⁵ ની x⁵ નથી તો x⁵ નથી તો એના માટે શું 0 પુટ કર્યું. x⁴ છે, નથી
તો એના માટે પાછું 0 પુટ કર્યું. x⁵ છે, હા. x⁵ છે, નથી, 0. x⁵ છે, 1. સિમ્પલ જ છે, બરાબર. જે ટર્મ છે એના માટે આપણે શું ઇન્સર્ટ કર્યું? 1. જે ટર્મ નથી એના માટે આપણે શું ઇન્સર્ટ કર્યું? 0. સિમ્પલ. આ થોડાક સ્ટાન્ડર્ડ પોલિનોમિયલ્સ છે, બરાબર. તો તમારે એટલું ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાની જરૂર નથી. આ તમારી ઇન્ફોર્મેશનના માટે છે. જો એક્ઝામમાં આવશે તો તમને ડાયરેક્ટલી આપી દેવામાં આવશે કે કયું પોલિનોમિયલ છે, બરાબર. તો તેના બેઝ પર તમારે શું કરવાનું થશે? આ ફોર્મમાં કન્વર્ટ કરવાનું થશે. ને એકચ્યુઅલ પ્રોસેસ શું છે? આ છે. તો આ બધી એક્સરસાઇઝ છે. તો તમે પ્રેક્ટિસ કરશો તો તમને વધારે ખ્યાલ આવશે, બરાબર.